હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરીથી ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ. અને તમે જાણો છો એ પ્રમાણે ટૉપિક આપણે કરીશું એકમ અને માપન ચેપ્ટર છે આપણું, અને એની અંદર નાના અંતરોનું માપન. બરાબર. અત્યાર સુધી આપણે જોયું છે પહેલાં એક વખત ફટાફટ રિકોલ કરી દઈએ કઈ રીતે રૂપાંતર કરીશું ડિગ્રીને રેડિયનમાં. થીટા ડિગ્રી હોય તો શું કરવાનું, π/180થી ગુણી નાખવાનું એને. બરાબર છે. 1 ડિગ્રી એટલે શું, પાયના છેદમાં 180 રેડિયન. સેકન્ડ હોય તો અહીં આગળ બીજું એક 60 આવી જશે, અને મિનિટ હોય તો, અને સેકન્ડ હોય તો 2 વખત 60 આવી જશે. આ આપણે જોયું હતું. પછી આગળ વાત કરીએ, આપણને તમને સમજાવું હતું મેં કઈ રીતે ડિગ્રીને રેડિયનને. ખાલી આટલી વસ્તુ મગજમાં રાખવાની: 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી, 360 ડિગ્રી. રેડિયનમાં 0, π/2, π, 3π/2, 2π. ઓકે. આ પણ ખબર છે, ખૂણું એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા. લાસ્ટ ટાઈમ આપણે આ ક્વેશ્ચન જોયો હતો. બરાબર છે. જે હતો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત ઉપર આ ક્વેશ્ચન આધારિત હતો, તમને ખબર જ છે. ઓકે. હવે આજે આપણે જોઈશું બેઝિકલી આ ક્વેશ્ચન. લાસ્ટ ટાઈમ આપણે આની વાત કરતા હતા. ઓકે. ક્વેશ્ચન શું છે તો, પૃથ્વીના 2 વ્યાસાર્ધ બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ ચંદ્ર સાથે થીટા આટલો જ એટલે કે 1 ડિગ્રી 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. ઓકે. હવે જુઓ, આપણે અવલોકન ક્યાંથી કર્યું? આ પૃથ્વી છે. આ શું છે? પૃથ્વી. આપણે પહેલાં પૃથ્વીના આ બિંદુ પર હતા, પછી પૃથ્વીના આ બિંદુ પર હતા, અને આ આખો પૃથ્વીનો વ્યાસ છે. પૃથ્વીના વ્યાસને આપણે કહી લઈએ, માન લો કે ડાયામીટર ડી, સ્મોલ ડી, ડાયામીટર સ્મોલ ડી, આખો પૃથ્વીનો વ્યાસ. ઓકે. પૃથ્વીનો વ્યાસ આપણને આપ્યો છે, તમે જુઓ. બરાબર છે. પહેલાં આપણે આપેલ માહિતી લખીએ તો અહીં લખું છું પૃથ્વીનો વ્યાસ ડી. કેટલો આપ્યો છે પૃથ્વીનો વ્યાસ? 1.276 10⁷ મીટર. આટલો પૃથ્વીનો વ્યાસ છે. બીજું આપણને કીધું છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. તો ઓફકોર્સ આ પૃથ્વી છે, આખી આ પૃથ્વી છે, અને આ ચંદ્ર છે. આ શું છે? ચંદ્ર. આ છે ચંદ્ર. આપણને કહે છે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધો. તો મેં તમને કીધું લાસ્ટ ટાઈમ યાદ કરો. માન લો કે હું મારું કોણ માપક અહીંયા મૂકું, આ જગ્યા પર મારું કોણ માપક મૂકું, અને એક ચાપ દોરું, તો એ ચાપ ઓલમોસ્ટ આવી થાય. બરાબર. અને ચાપ આવશે, જે એ આવી થશે. મતલબ કે આ જે વર્તુળ આપણે દોરીશું એની જે ત્રિજ્યા હશે, ત્રિજ્યા અહીંથી લઈને આ સુધી ત્રિજ્યા, એ ત્રિજ્યા કોને સમતુલિત હશે? અંતરને. કોણે? અંતરને. તો અહીં લખું છું કે આપણે શું કરવું છે? અંતર. કોની વચ્ચેનું અંતર? પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર આપણે શોધવું છે. એટલે કે આપણે શું શોધવું? બેઝિકલી ત્રિજ્યા આપણે શોધવી છે, આમ સમીકરણમાં જોવા જઈએ તો. અને બીજી વસ્તુ એવી કીધી છે કે તમે આ પૃથ્વીનું બિંદુ એ છે, આ પૃથ્વીનું બિંદુ બી છે. પહેલાં આપણે અહીં ગયા, પછી આપણે અહીં ગયા, અને બંનેથી આપણે આમ ચંદ્રને જોયો. બરાબર છે. ઓકે. ચંદ્ર પાસે એ બંને અવલોકન દિશા, પહેલી અવલોકન દિશા અને આ બીજી અવલોકન દિશા, ચંદ્ર પાસે અહીંયા થીટા કેટલો ખૂણો બનાવે? થીટા 1 ડિગ્રી 54 મિનિટ. 1 ડિગ્રી 54 મિનિટ જેટલો ખૂણો બનાવે છે. પહેલાં ક્વેશ્ચન ખબર પડી ગઈ? ક્વેશ્ચન એક વખત રિવાઇઝ કરીએ. જો સમજો, પૃથ્વી છે, આ પૃથ્વી છે, આ ચંદ્ર છે. પૃથ્વીના 2 ખૂણે, 2 છેડે આપણે જતા રહ્યા. ત્યાંથી આપણે આમ ચંદ્રને જોયો, આમ ચંદ્રને જોયો. બરાબર છે. તો શું થયું? ચંદ્ર જ્યારે આપણે જોયો તો એ બંને દિશા ત્યાં ચંદ્ર પાસે કેટલો ખૂણો બનાવે છે? 1 ડિગ્રી 54 મિનિટનો ખૂણો બનાવે છે. બીજું આપણને શું ખબર છે? પૃથ્વીનો વ્યાસ. આપણે પૃથ્વી પર હતા તો આપણને પૃથ્વીનો વ્યાસ ખબર હોય એવું માની લઈએ આપણે. તો પૃથ્વીનો વ્યાસ આપણને ખબર છે, અને આપણે શોધવાનું શું છે? પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. બરાબર છે. તો એ વસ્તુ મેં લખી દીધી. બરાબર. અહીં લખી દઉં છું ખૂણો થીટા કેટલો છે? 1 ડિગ્રી 54 મિનિટ. હવે આ ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે સૌથી અગત્યની વસ્તુ કઈ ધ્યાનમાં રાખવાની? તમને વારંવાર કીધું, યાદ કરો મિત્રો, કે જે ખૂણો હોય એ આપણે ડિગ્રીમાં મૂકીએ નહીં. કારણ કે ખૂણાનો SI એકમ ડિગ્રી નથી. ખૂણાનો SI એકમ કયો છે? રેડિયન છે. બરાબર છે. તો આપણે શું કરીશું? પહેલાં તો જે થીટા છે, હવે થીટા કેટલું છે આપણું જોવો તો 1 ડિગ્રી 54 મિનિટ.
તો અહીં લખું છું 1 ડિગ્રી 54 મિનિટ. આને શું કરવું પડશે? આપણે રેડિયનમાં રૂપાંતર કરવું પડશે. હવે અહીં કાંઈ કન્ફ્યુઝન થઈ શકે, નોર્મલી ના થવી જોઈએ. આમ તો ખાલી ડિગ્રી હોય તો આપણે એને સીધું રેડિયનમાં રૂપાંતર કરી નાખીએ. કઈ રીતે? તો ડિગ્રી હોય, મેં તમને કીધું હતું થીટા ડિગ્રી હોય તો એને તો કરવાનું π/180 થી ગુણી નાખવાનું, π/180 થી ગુણી નાખવાનું. પણ અહીંયા પ્રોબ્લેમ શું છે? 1 ડિગ્રીની ઉપર 54 મિનિટ. તો આને કશું નહીં, આને બે રીતે કરીશું. જો શું કરીશું? પહેલાં તો આ 1 ડિગ્રી છે, 1 ડિગ્રી હું તમને પૂછું કે 1 કલાક એટલે કેટલી મિનિટ? 60 મિનિટ. મેં તમને કીધું હતું ડિગ્રીને આપણે કોન્ટેક્ટ સરખાઈશું કલાક સાથે. તો આ જે 1 ડિગ્રી છે, 1 ડિગ્રી એટલે શું? 60 મિનિટ. એની ઉપર કેટલી મિનિટ વધતા? 54 મિનિટ. વિચારો, હું તમને એવું કહું કે 1 કલાક અને 54 મિનિટ થઈ ઉપર, તો 1 કલાક અને 54 મિનિટ, 1 કલાક એટલે કેટલી મિનિટ? 60 મિનિટ. બીજી ઉપર 54 મિનિટ, એટલે ટોટલ કેટલી મિનિટ થઈ ગઈ? 114 મિનિટ. બરાબર છે? તો એ લોજિક આપણે અહીં અપ્લાય કરીએ, હે ને? તો જો 1 ડિગ્રી એટલે 60 મિનિટ અને ઉપર કેટલી મિનિટ? 54 મિનિટ. એટલો ખૂણો બને છે ત્યાં, એટલો ખૂણો બને છે. એટલે કેટલો ખૂણો બન્યો? 114 મિનિટનો ખૂણો બન્યો. પણ આ ખૂણો મિનિટમાં હોવો જોઈએ ના. શામાં હોવો જોઈએ ખૂણો? શામાં હોવો જોઈએ ખૂણો? રેડિયનમાં. શામાં હોવો જોઈએ ખૂણો? રેડિયનમાં. શું કરીશું? બોલો, આને રેડિયનમાં રૂપાંતર કરવા માટે શું કરીશું? યાદ કરો, 114 ગુણ્યા π/180. બસ આટલું જ કરીશું કે આગળ કંઈ કરીશું? ડિગ્રી હોય ને ડિગ્રી તો ખાલી π/180 આવે, પણ મિનિટ હોય તો શું આવી જાય? હજુ પણ એક વખત 60 કરવાનું. યાદ કરો, પહેલી સ્લાઇડ યાદ કરો. જો પડી ખબર? આ જુઓ તમે, આ વસ્તુ જુઓ. એટલે જ કહું છું નોટ્સ બનાવવાનું રાખો મસ્ત રીતે, અને એક વખત રિકોલ કરવાનું રાખો એને. જો નોટ્સ બનાવશો, રિકોલ કરશો તો જરા પણ વાંધો આવે નહીં. બરાબર? તો બેઝિકલી શું થઈ ગયું? 114 મિનિટ હતું, 114 મિનિટ. હવે આ જે થીટા છે, હવે આ થીટા શામાં કહેવાશે? રેડિયનમાં. શામાં કહેવાશે આ થીટા? આવે રેડિયનમાં. એટલે આટલા રેડિયન થઈ ગયો. મળી ગયો ખૂણો રેડિયનમાં. બરાબર છે? ક્લિયર થઈ ગયું કઈ રીતે કરવાનું? જ્યારે પણ આવું હોય 1 ડિગ્રી 54 મિનિટ તો બીવાન નહીં, આવું કરવાનું. પહેલા દિવસે કીધું હતું ડિગ્રી એટલે કલાક, મિનિટ એટલે મિનિટ. જે આપણી નોર્મલ મિનિટ હોય ઘડિયાળમાં એ આર્ક મિનિટ, અને નોર્મલ સેકન્ડ હોય એ આર્ક સેકન્ડ. બસ એ રીતે સિક્વન્સમાં તમારે જવાનું છે. ચાલો આગળ જોઈએ. મતલબ કે થીટા આપણને મળી ગયો ડિગ્રીમાં. હવે આપણું સમીકરણ શું છે? મુખ્ય યાદ કરો, ખૂણો એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ સમીકરણની અંદર ખૂણો એટલે થીટા, ચાપ. હવે આ સમીકરણમાં તમે જો, આ ચાપ છે, આ ચાપ. પણ મેં કીધું હતું કે જો અંતર વધારે હોય તો આ જે ચાપ છે એ તમારું શું થશે? આ વ્યાસ. અંતર વધારે હોય ને પછી આમ ચાપ આમ દોરો અને વ્યાસ લઈ લો, બંનેમાં બહુ ફરક હોય નહીં. બરાબર છે? એટલે આ જે ચાપ છે એને આપણે શું કહી દઈશું? વ્યાસ. શું કહી દઈશું આપણે ચાપને? જ વ્યાસ. છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા એટલે શું? બંને વચ્ચેનું અંતર. આ ત્રિજ્યા. કોની વચ્ચેનું અંતર છે ત્રિજ્યા એટલે? તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. સમજ પડી કઈ રીતે સૂત્ર વાપર્યું? હવે આપણો ઇન્ટરેસ્ટ આમાં જ અત્યારે શોધવું શું છે? આપણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. બરાબર? જેને હું શોર્ટમાં કહી દઉં છું ડિસ્ટન્સ બિટવીન ધ અર્થ એન્ડ મૂન, DEM. ડિસ્ટન્સ બિટવીન અર્થ એન્ડ મૂન. બરાબર છે? વ્યાસ છે એને કહી દઉં છું કેપિટલ D. કેપિટલ D કહી દઉં છું. વ્યાસને શું કહી દઉં છું? કેપિટલ D. વ્યાસને કહી દઉં છું સ્મોલ d, નહીં કેપિટલ D કહી દઈશું આપણે વ્યાસને. રાઈટ? વ્યાસને કહી દઈશું આપણે કેપિટલ D. બરાબર છે? ચાલો હવે આપણે આ સમીકરણ અંદર વાપરીએ. આની અંદર તો આપણો ઇન્ટરેસ્ટ આમાં છે ડિસ્ટન્સ. આમ જશે ડિસ્ટન્સ બિટવીન અર્થ એન્ડ મૂન ઇઝ ઇક્વલ ટુ શું? વ્યાસ છેદમાં શું? થીટા. ખૂણો છે તે આ બાજુ આવશે. હવે આ ડિસ્ટન્સ વ્યાસ, કેટલું વ્યાસ છે? જો તો વ્યાસ કેટલો આપેલો આપણને? 1.276 10⁻⁷. આમ તો તમારે છે ને ત્રિજ્યા પૃથ્વીની યાદ રાખવી પડશે. 6400 કિલોમીટર પૃથ્વીની ત્રિજ્યા છે. જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી કેટલું છે? 3300 કિલોમીટર. કેટલું? 3300 કિલોમીટર. તો પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6400 કિલોમીટર. આમ આઈડિયા આવે તમને કેટલી લાંબી થઈ? પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર અને પૃથ્વીનો વ્યાસ 6400 ગુણ્યા 2 કરો એટલે એપ્રોક્સિમેટલી 12800 થાય. 12800 કિલોમીટર. બસ આ એપ્રોક્સિમેટલી જ છે.
અહીંયા વધારે સારું એક્યુરેટ આપ્યું છે એટલા માટે. તો 1.276 10⁻⁷ મીટર. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે તમને વ્યાસ આપ્યો છે કેટલો છે? 1.276 10⁻⁷ મીટર છેદમાં જે ખૂણો આપણને કેટલો મળ્યો? 114 ગુણ્યા પાય, 114 ગુણ્યા પાય, છેદનો છેદ અંશમાં, એટલે ડાયરેક્ટ આ ઉપર લખી નાખું છું. તો છે ગાંઠ શું આવશે? 180 ને ગાંઠ શું આવશે? 60. હવે તમારે કેલ્ક્યુલેટર વાપરવું પડશે. વાપરો કેલ્ક્યુલેટર અને ફટાફટ કો શું આન્સર આવે છે જુઓ તો. કૂપણ વાપરીને જોઈ લઈએ. 1.276 ઇન્ટુ 180 ઇન્ટુ ડિવાઈડ બાય 114 ડિવાઈડ બાય 3.14 બરાબર 38.49 10⁻⁷. અને આને થોડું વ્યવસ્થિત કરીએ આપણે તો આ દશાંશની જામ જશે એક ડાબી બાજુ. તો 1.349 10⁻⁸ એક ડાબી બાજુ, એક પાવર એક ઘાત વધારવાની એટલે 10⁸ આટલા. એકમ કયો હતો? કિલોમીટર કે મીટર? એકમ હતો મીટર, એટલે આગળ શું આવશે આન્સર? મીટરમાં. મતલબ ક્યાં થઈ ગયું? શું બંને વચ્ચેનું અંતર. બોલો ખબર પડી કે ના પડી? સિમ્પલ છે. આ સમીકરણ વાપરવાનું છે. ખૂણો એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા. બીજી ઘણા વિદ્યાર્થી મિત્રોને શરૂઆતની અંદર જો કેલ્ક્યુલેટર વાપરતા ના આવડતું હોય તો એક મિસ્ટેક કરતા હોય છે, જે બહુ સિલી મિસ્ટેક છે. શું કરે ખબર છે? આ ગુણ્યા 180 ગુણ્યા 60 ભાગ્યા 114 ગુણ્યા પાય. ગુણ્યા નહીં કરવાનું, ભાગ્યા જ કરવાનું, કારણ કે આ પાય ભાગ્યામાં જ છે. બરાબર છે? મેં જોયું છે ઘણી વખત સ્ટુડન્ટ્સ આવી મિસ્ટેક કરતા હોય છે, તમે ના કરતા. બરાબર? આ ગુણ્યા 180 ગુણ્યા 60 ભાગ્યા 114 ભાગ્યા પાય, નહીં કે ગુણ્યા. હા, એ તો આન્સર નહીં આવે. બરાબર છે? ઓકે, ક્લિયર થયું કે ના થયું? ડન. તો આ રીતે આપણે શોધી શકીએ છીએ અંતર. એક ક્વેશ્ચન જો ધ્યાનથી સમજ્યા હશે તો બાકીના ક્વેશ્ચનમાં જરાય તકલીફ પડે નહીં. હવે જો 2-3 ક્વેશ્ચન આપણે કરીશું ઓફકોર્સ. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. જો ઓલમોસ્ટ એવો જ ક્વેશ્ચન છે. બરાબર છે? ઓલમોસ્ટ એવો, ખાલી જગ્યા બદલી નાખીએ આપણે. આની આગળના ક્વેશ્ચનમાં શું કર્યું હતું યાદ કરો? પૃથ્વી હતી. બરાબર છે? પૃથ્વી હતી. પૃથ્વીના 2 છેડે આપણે ઊભા હતા અને એ 2 છેડેથી આપણે આમ ચંદ્રની દિશા માપી અને એક ખૂણો માપ્યો, જે આવ્યો હતો એપ્રોક્સિમેટલી 1°54'. હવે શું કરીશું? જો ક્વેશ્ચન જુઓ. સૂર્યનો કોણીય વ્યાસનું માપ કેટલું છે? 1920 મિનિટ, સોરી 1920 સેકન્ડ. ડબલ જાઓ, 1920 સેકન્ડ, 1920 આર્ક સેકન્ડ, 1920 આર્ક સેકન્ડ. આનો મતલબ શું? બહુ મજા આવશે, સમજો ધ્યાનથી. જો હું તમને એક ક્વેશ્ચન પૂછું કે 1 ડિગ્રી, ચાલો 1 કલાક, 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 3600, બધાને ખબર છે. તો મેં તમને કીધું હતું કે કલાક છે ને, કલાક એને આપણે કોની સાથે સરખાવીએ છીએ? ડિગ્રી સાથે. તો જો 1 કલાકની અંદર 3600 સેકન્ડ હોય તો 1 ડિગ્રીની અંદર કેટલા આર્ક સેકન્ડ હોય? 3600 આર્ક સેકન્ડ હોય. હવે 1 ડિગ્રી તો બધાને ખબર જ છે કેટલું હોય, કોણ માપકમાં બધા જોયું છે 1 ડિગ્રી. તો 1 ડિગ્રીની અંદર કેટલી આર્ક સેકન્ડ હોય છે? 3600. કેટલી? 3600. અહીંયા કેટલી આર્ક સેકન્ડ આપી છે? 1920. 3600ના અડધા કરો કેટલા થાય? 1800 થાય. મતલબ એપ્રોક્સિમેટલી અડધો ડિગ્રી છે, એપ્રોક્સિમેટલી અડધો ડિગ્રી. અને તમે જુઓ સૂર્ય છે ને, સૂર્ય આમ એને આ રીતે આમ જોજો, આમ માન લો કે આ ઉપર સૂર્ય છે અને એને હાથ આમ રાખીને આમ જોઉં છું, આમ. અને જે ખૂણો બને છે ને 2 હાથ વચ્ચે, એ માપવાનો ટ્રાય કરજો. અડધો ડિગ્રીની આસપાસ આવશે. ના અપાય, મને પણ ખબર છે અઘરું પડે, પણ ફીલ કરો ક્વેશ્ચનને. શું કહું છું? ક્વેશ્ચન એવું કીધું, તમે શું પૃથ્વીના કોઈ એક સ્થાન પર ઊભા છો અને સૂર્યને આમ જોવો છો. સૂર્યના પેલા આમ સૂર્ય હોય, આમ જેમ કે આ સૂર્ય છે, એને આમ જોઉં છું આમ. તો જે આ સૂર્યના બંને પેલા જે સૂર્યનો આખો વ્યાસ છે ને, જે ખૂણો બનાવે છે ને, આ ખૂણો, એ ખૂણો કેટલો બને છે? 1920 આર્ક સેકન્ડ. 1920 આર્ક સેકન્ડ એટલે એપ્રોક્સિમેટલી અડધો ડિગ્રી. કારણ કે 3600 સેકન્ડ હોય ને તો 1 ડિગ્રી થાય. આ તો એપ્રોક્સિમેટલી, આ તો 1920 છે એટલે અડધાથી થોડા વધારે, એટલે એપ્રોક્સિમેટલી ખૂણો કેટલો થયો ડિગ્રીમાં? અડધો ડિગ્રી. સમજ પડે શું કહું છું? આ ક્વેશ્ચન આવું વિચારશો તો ફીલ આવશે. બરાબર છે? આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. ચાલો હવે આગળ જોઈએ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણને કેટલું આપ્યું છે? 1.496 10⁻11 મીટર. એટલે આ આપણું શું છે? પૃથ્વી છે. આ શું છે? પૃથ્વી. અને આ શું છે આપણે? ઓફકોર્સ સૂર્ય. તો પૃથ્વી અને સૂર્ય છે ને, જે
પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. હવે માન લો કે આ બિંદુએ તમે આગળ ઊભા છો, આ તમે છો, અને તમે આ રીતે આમ જોવો છો. પહેલી એક દિશા, તમારી પહેલી દિશા કઈ છે? આ વાળી છે. આ તમારી પહેલી દિશા અને આ તમારી બીજી દિશા, અને આખો સૂર્યનો વ્યાસ આમ. મેં તમને કીધું એ પ્રમાણે પૃથ્વી પર તમે ઊભા છો ને આમ જોવો છો, આમ સૂર્ય આમ હોય તો આમ જોવો છો, તો એ જે ખૂણો બને છે એ ખૂણો આગળ કેટલો બને છે? આ જે ખૂણો બન્યો આ થીટા, એ કેટલો બન્યો? 1920 આર્ક સેકન્ડ. કેટલો બન્યો ખૂણો? 1920 આર્ક સેકન્ડ. એટલે 2 વખત આવું કરવાનું. 1920 આર્ક સેકન્ડનો ખૂણો બન્યો. એગ્રી ઓર નોટ? હા, ચાલો. હવે બીજું તમને કીધું છે પૃથ્વી અને સૂર્યનું અંતર, બરાબર. હવે આગળ એ છે ને બહુ મસ્ત વસ્તુ સમજવાની. જો હું તમને એક વસ્તુ પૂછું, આગળ પણ આ કોન્સેપ્ટ કામ લાગશે, આગળના ચેપ્ટરમાં પણ કામ લાગશે. જો માન લો કે આગળ એક વસ્તુ છે, અહીંયા બીજી વસ્તુ છે, આ 2 વસ્તુ છે. હું તમને કહું કે આ 2 વસ્તુ વચ્ચેનું અંતર મને કહો, મને શું કહો? 2 વસ્તુ વચ્ચેનું અંતર કહો. તો અલગ અલગ ઓપ્શન આપું છું. આ છેડાથી આ છેડા વચ્ચે આ સાચી રીત છે અંતર માપવાની, ઓપ્શન 1. આના વચ્ચેથી આના વચ્ચે આમ આ સાચી રીત કહેવાય, ઓપ્શન 2. ઓપ્શન 3, આના આ છેડાથી આના આ છેડા આ સાચી રીત કહેવાય, ઓપ્શન 3. ઓપ્શન 4 આપું, અહીંથી લઈને અહીં સુધી, આ મતલબ આનો આ બાજુનો છેડો, આનો પાછળનો છેડો, ઓપ્શન 4. આ સાચી રીત કહેવાય. ઓપ્શન 5, આનો પાછળનો છેડો થી આનો આગળનો છેડો. બોલો, કમેન્ટ કરો મને કઈ રીત સાચી કહેવાય. જો આપણે આ ઓબ્જેક્ટ છે, આ એ છે ઓબ્જેક્ટ, આ વસ્તુ એ છે અને આ વસ્તુ બી છે, કઈ રીત સાચી કહેવાય 2 વસ્તુનું અંતર માપવા માટેની? તો આન્સર છે પહેલી પણ સાચી કહેવાય, બીજી પણ સાચી કહેવાય, ત્રીજી પણ સાચી કહેવાય, પણ ચોથી અને પાંચમી સાચી કહેવાય ના. યાદ રાખજો, આ વસ્તુ જરૂર પડશે. કાં તો તમે 2 વસ્તુનું અંતર માપો તો બંનેના સેન્ટરથી સેન્ટર, કેન્દ્રથી કેન્દ્ર માપો, કાં તો એકની આગળની બાજુ તો પહેલાંની પણ આગળની બાજુ, કાં તો એકની પાછળની બાજુ બીજાની પણ પાછળની બાજુ, એ રીતે અંતર મપાય. એવું ના હોય કે આની આગળની બાજુ તો આની પાછળની બાજુ, કાં તો આની પાછળની બાજુ પેલાની આગળની બાજુ, એ રીતે અંતર માપવાનું નહીં. બરાબર છે? હવે આગળ ક્વેશ્ચન થાય કે સર તો પછી આગળ કેમ આવું તમે કર્યું? તમારે જો પૃથ્વી અને સૂર્યનું અંતર માપવું હતું તો પછી પૃથ્વીના કેન્દ્રથી સૂર્યના કેન્દ્ર સુધી આ રીતે માપવું હતું ને. પણ આપણે તો ક્યાંથી માપ્યું? આપણે જ્યાં ઊભા છે ત્યાંથી. પૃથ્વીનું કેન્દ્ર તો અહીં વચ્ચે છે. આમાં કેમ આવું કર્યું? તો આનું રીઝન એ છે કે મોટા અંતરનું માપન જ્યારે હોય, મોટા અંતરનું માપન, તો એ વખતે આપણે થોડું નાની અમુક થોડા મીટર આપણે અવગણીએ છીએ. કારણ કે તમે વિચારો, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એટલું મોટું છે કે આપણે આજે પૃથ્વીની ત્રિજ્યા છે ને, જે આ પૃથ્વીની ત્રિજ્યા થઈને એ આપણે શું કહી શકીએ? અવગણી શકીએ છીએ. કૂવા પહેલાં એમાં આખો મોટો દરિયો હોય, એમાંથી 1 લોટો પાણી કાઢી લે તો કંઈ ફરક પડે? બસ આ એવું છે. એટલે મોટા અંતરના માપનમાં આવું ચાલે. પણ આના પછીનો ટોપિક જે છે ને, નાના અંતરનું માપન, એમાં એટલી બધી એક્યુરસી, એટલી બધી સચોટતા જોઈએ, એટલી બધું પ્રેસિશન જોઈએ, ચોકસાઈ જોઈએ, એમાં પૂરેપૂરી ચોકસાઈ જોઈએ. એમાં આવું કશું પણ ચાલે ના. એમાં એવું ના ચાલે કે આવું ધા લેશું તો ચાલશે. એમાં પરફેક્શન જોઈએ. જ્યારે મોટા અંતરના માપનમાં થોડા ઘણા અંશે આવું ચાલે. ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ જ્યારે આપણે ભણીશું એમાં હજુ ડિટેલમાં આ વસ્તુ સમજીશું. ક્લિયર થયું શું કહું છું? ચાલો, તો હવે આપણે લખી નાખીએ આ આકૃતિ પરથી શું ગિવન ડેટા આપણને કઈ વસ્તુ આપી છે. અહીં લખું છું, નોટમાં લખતા રહેજો કઈ વસ્તુ આપી છે. પહેલાં તો મને ખૂણો આપ્યો છે, મને ખૂણો આપ્યો છે. આ રહ્યો, દેખો કેટલો આપ્યો છે ખૂણો. ફટાફટ બોલો કેટલો આપ્યો છે ખૂણો? 1920 આર્ક સેકન્ડ. અને આ સારી વસ્તુ શું છે ખબર છે? ખૂણો આપણને ડિગ્રીમાં નથી આપ્યો. ડિગ્રી એક અલગ વસ્તુ છે, અને રેડિયન પછી સોરી આપણને ખૂણો શામાં આપ્યો છે? ડિગ્રીવાળી કેટેગરીમાં જ આપ્યો છે. ડિગ્રી, મિનિટ અને સેકન્ડ એક જ કેટેગરી થઈ. એટલે આપણે આ સેકન્ડની અંદર તો ડાયરેક્ટ આપણે પહેલાં સૂત્રમાં ખૂણો મૂકી શકીએ ના. સૌથી પહેલાં શું કરવું પડશે? આપણે આ સેકન્ડને રેડિયનમાં રૂપાંતર કરવો પડશે. કારણ કે ખૂણો હંમેશા શામાં રાખવાનો? રેડિયનમાં. એગ્રી ઓર નોટ? કઈ રીતે કરીશું બોલો? તમને ખબર છે શું કરીશું આને? 1920 પહેલાં તો π/180 કરી નાખીશું. શું આટલું ચાલશે? ના ચાલે. શું કરવું પડે? હજુ યાદ કરો, શું કરવું પડે? ગુણ્યા 60. અને એક વખત કે 2 વખત? 2 વખત કરવા પડે. કેમ 2 વખત કરવા પડે? કારણ કે અહીંયા શું છે? સેકન્ડ છે. યાદ કરો, પહેલું જ પેજ યાદ કરો. નોટ્સમાં લખવાનું કીધું જ તમને લોકોને મેં. એગ્રી ઓર નોટ? પડી ખબર આટલું? તો 1920 ગુણ્યા π છેદમાં 180 ગુણ્યા 60 ગુણ્યા 60. ડન? આવું કરવું પડશે આપણે. બરાબર છે? ઓકે. હવે આને છે ને અત્યારે સોલ્વ નહીં કરવાનું,
પછી કરવાનું, દાખલામાં છેલ્લે, બરાબર. તો આપણો ટાઈમ ઓછો બચે, એટલે ટાઈમ ઓછો બગડે. તો આ લખી દઉં છું, આટલા રેડિયન. એક આ વસ્તુ આપી છે આપણને. બીજી કઈ વસ્તુ આપી છે આપણને? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ડી. તો એ જે અંતર છે ને ડી, એને આપણે શું કહીએ છીએ? યાદ કરો. હવે શું કરીશું? અહીં આગળ આપણે કોણ માપક આ બિંદુ પર મૂકવું પડશે અને અહીંથી ચાપ આવો બનશે, આવો ચાપ બનશે. જો વિચારો, આ દેખો ચાપ દેખાવો તમને, આ ચાપ બનશે. અને આ જો આ બિંદુ પર પેલું મારું કોણ માપક મૂકું અને અહીંથી આમ ચાપ દોરું, તો આ જે અંતર છે એ શું કહેવાય? અંતર. ત્રિજ્યા કહેવાય કે ના કહેવાય? વિચારો, જાતે વિચારો. અહીં આગળ આપણે શું કરીશું? કોણ માપકનું કેન્દ્ર મૂકીશું અને અહીંથી કેન્દ્ર મૂકી અને આમ ચાપ દોરીશું. એ જ્યારે ચાપ દોરીશું તો અહીંથી લઈને આ જે અંતર આવશે, આ એટલે શું? પૃથ્વી. આ એટલે શું? સૂર્ય. આ બંને વચ્ચેનું જે અંતર આવશે એ અંતરને શું કહીશું આપણે? ત્રિજ્યા કહીશું. એટલે બેઝિકલી જે અંતર છે ડી, એ શું કહેવાશે? ત્રિજ્યા. પેલા સમીકરણમાં ખૂણો એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યામાં ત્રિજ્યા એટલે શું? અત્યારે આ બે વચ્ચેનું અંતર, રાઈટ. તો અહીં લખું છું આર એટલે કે ત્રિજ્યા એટલે કે અંતર, બરાબર. અંતર, અંતર કોની વચ્ચેનું અંતર? તો આપણને ખબર છે. અને અંતરને આપણે કઈ રીતે કહીએ છીએ? ડિસ્ટન્સ ડી, રાઈટ. તો એ જે અંતર છે કોની વચ્ચેનું અંતર? સન અને અર્થ. કેટલું છે અંતર? જુઓ તો 1.496, 10 ની કેટલી? 11 મીટર. બોલો, ક્લિયર થયું? શું કહું છું? આટલી વસ્તુ ખબર પડી ગઈ. ગિવન ડેટા આપણને આટલી વસ્તુ આપી છે. ફટાફટ ખાલી એક જનરલ નોલેજ માટે ક્વેશ્ચન આગળ જરૂર પડશે. સૂર્ય જે છે ત્યાંથી પ્રકાશ નીકળે, એને પૃથ્વી પર આવતા આવતા કેટલો સમય લાગી જાય છે? જેને આન્સર ખબર હોય કમેન્ટ કરો. હું જોઉં છું ભાઈ તમારી કમેન્ટ. જેને આન્સર ખબર હોય કમેન્ટ કરો. ક્વેશ્ચન એ છે, સૂર્યમાંથી જે કિરણ નીકળશે એને પૃથ્વી સુધી આવતા આવતા કેટલો સમય લાગે? કંઈક સમય લાગે છે, તૈયારીમાં નહીં આવી જાય. કેટલો સમય લાગશે? જેને ખબર હોય એ કમેન્ટ કરો, બરાબર. ઓકે. અને અંતર આટલું છે, બંને વચ્ચેનું અંતર આટલું છે. પૃથ્વી અને સૂર્યનું અંતર આટલું છે, રાઈટ. ઓકે. આપણે શું કહે છે? સૂર્યનો વ્યાસ શોધો. તો આકૃતિની અંદર તમને દેખાતું હશે કે આ જે છે ને, આ એ સૂર્યનો વ્યાસ છે. અહીંથી આટલું એ સૂર્યનો વ્યાસ શું થશે? ચાપ. શું થશે? ચાપ. એટલે બેઝિકલી આપણે શું કરવું છે? ચાપ જે છે, ચાપ એ આપણે શોધવું છે. અને ચાપ એટલે શું થશે? સૂર્યનો વ્યાસ, જેને આપણે શું કહીએ છીએ? કેપિટલ ડી. બોલો, ક્લિયર કે નહીં? હવે કયું સમીકરણ વાપરીશું આપણે? ખૂણો એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાલો વાપરીએ. ખૂણો એટલે શું? ચાપ ભાગ્યા ત્રિજ્યા. સમીકરણ તો આ છે, ખૂણો એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા, રાઈટ. ધેરફોર ખૂણો આપણને ખબર છે. હા, ખબર છે ખૂણો આપણને. ખૂણો આ રહ્યો. કેટલો છે ખૂણો? જુઓ ફટાફટ. 1920 પાઈ છેદમાં 180 60 એટલે અહીં લખી દઉં છું 1920 પાઈ છેદમાં 180 60 ઇઝ ઇક્વલ ટુ ચાપ. ચાપ એટલે શું? આપણો વ્યાસ, બરાબર. ચાપ એટલે શું? વ્યાસ. તો ચાપ એટલે શું? કેપિટલ ડી, વ્યાસ, સૂર્યનો વ્યાસ જે આપણે શોધવો છે. અને ત્રિજ્યા એટલે શું? અંતર. તો અંતર કેટલું છે આપણને? અંતર આપણને આપ્યું છે, અંતર આપણને આપ્યું છે 1.496 10^11. તો 1.496 10^11. ધેરફોર આપણો ઇન્ટરેસ્ટ આમાં છે ડીમાં, તો ડીને કરતા બનાવીએ તો આ ઉપર જશે. એટલે 1920 ગુણ્યા પાઈ એટલે 3.14 ગુણ્યા 1.496 10 ની કેટલી? 11 છેદમાં 180 ગુણ્યા 60 ગુણ્યા 60. કેલ્ક્યુલેટર વાપરો ફટાફટ, થોડી વ્યવસ્થિત રીતે વાપરજો અને ફટાફટ કહો શું આન્સર આવે છે. થઈ ગયો મને કહો, કમેન્ટ કરો અંદર. .0139 10 ની 11. આ દશાંશનો આમ જશે તો 1.39 જમણી બાજુ કહો એટલે 2 ઘાત ઓછી કરો એટલે આગળ આવશે 9, એટલે કે આટલા મીટર, કારણ કે પેલો એકમ મીટરમાં હતો એટલા માટે. એટલે આ શું થઈ ગયું? આપણો કોનો વ્યાસ થઈ ગયો? કોનો વ્યાસ થઈ ગયો? સૂર્યનો વ્યાસ. કોનો થઈ ગયો આ વ્યાસ? સૂર્યનો વ્યાસ. બોલો, ખબર પડી કે ના પડી? ડન, ક્લિયર આટલું? ચાલો, મજા આવતી હશે. હવે સિમ્પલ છે, કશું કોમ્પ્લિકેશન નથી, બરાબર છે. ચાલો, ખબર પડી ગઈ આ વસ્તુ. આગળ જોઈએ નેક્સ્ટ. હવે ઓકે, આ ક્વેશ્ચન તમે લોકો ટ્રાય કરજો. લખી દો, ક્વેશ્ચન લખી દો, ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો પ્લીઝ. નોટ ડાઉન ધ ક્વેશ્ચન. હું તમને કહી દઉં શું છે ક્વેશ્ચન એક વખત. શું કહે છે? જ્યારે જ્યુપિટર એટલે કે ગુરુગ્રહ પૃથ્વીથી આટલા મિલિયન કિલોમીટર દૂર હોય, મિલિયન એટલે 10 ની 6 ઘાત, ખબર પડે ને? તો હા સર ખબર છે એને મિલિયન
સબસ્ક્રાઈબર, બરાબર, બહુ કોમન વર્ડ છે આજકાલ. તો મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે તેના કોણીય વ્યાસનું માપ, કોણીય વ્યાસ એટલે વ્યાસ નહીં, એટલે ખૂણો જ થયો, એ તમને કહી દઉં, આ ખૂણો જ છે, એનું માપ આપણને આપ્યું છે અને કહે છે જુપિટરનો વ્યાસ શોધો. ઓલમોસ્ટ આપણે હમણાં કર્યો ને જે ક્વેશ્ચન એના જેવો જ છે. તો આ ક્વેશ્ચન તમારો હોમવર્ક છે, ટ્રાય કરજો. જેવો થઈ જાય, લાઈવ જોતા હોય તો હમણાં ટ્રાય કરીને કમેન્ટ કરો, પછી જોતા હોય તો પછી પણ ટ્રાય કરજો અને કમેન્ટ કરજો અને જોજો, તો તમને ખબર પડે કે તમારો આન્સર બરાબર આવ્યો કે નહીં. બરાબર, કાલે તમને આનો આન્સર કહી દઈશું શું છે. સેમ છે, કશો જો હાર્ડ નથી, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. જોઈ લો, લખી દીધો ક્વેશ્ચન. ચાલો નેક્સ્ટ જોઈએ. થઈ જાય ફટાફટ તો કંઈ કરી શકો છો કમેન્ટ તમે. બરાબર, ઓકે, ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ સેમ રીતે આ પણ ક્વેશ્ચન છે, મોડ્યુલનો ક્વેશ્ચન છે, આ ફિનિક્સ મોડ્યુલનો ક્વેશ્ચન છે, રાઈટ. પૃથ્વી પર ચંદ્રને અવલોકન કરતા આંતર તો કોણ કેટલો છે? 0.5 ડિગ્રી છે. એનો મતલબ એ કે આ શું છે આપણી, ઓફકોર્સ પૃથ્વી પર ચંદ્રને અવલોકન કરતા આંતર તો કોણ આટલો છે. પૃથ્વી ચંદ્ર વચ્ચેનો ખૂણો આટલો, ચંદ્રનો ચોક્કસ વ્યાસ શોધો. મતલબ કે માન લો કે આ આપણી પૃથ્વી છે, અહીંયા આગળ આપણે આમ આખું આમ જઈએ, પાછળ જઈએ તો આ શું છે આપણી પૃથ્વી. આપણે પૃથ્વીના એક બિંદુથી ચંદ્રને જોઈએ છે. આ પહેલો કર્યો એના જેવો ક્વેશ્ચન છે. આ શું છે પૃથ્વીનો, સોરી આ ચંદ્રનો વ્યાસ, આ શું છે બેઝિકલી ચંદ્ર. બરાબર, અહીંયા આગળ કેન્દ્ર રાખો, પહેલાં પરિકરનું કેન્દ્ર રાખો અને આમ જો ચાપ દોરો તો મોટો ચાપ બને, આમ બને ચાપ. એટલે કે આ જે ચાપ બન્યો આગળ આ ચાપ, એ શું છે તમારો વ્યાસ, બંને સરખું જ હોય. એટલે આમાં પહેલું સૂત્ર વાપરી કયું ખૂણો એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો આપ્યો છે આર્યો, પણ શામાં છે ખૂણો અત્યારે 0.5 ડિગ્રી. શામાં છે 0.5 ડિગ્રી? હોવા શામાં જોઈએ? રેડિયનમાં. કઈ રીતે કરીશું? સેમ વસ્તુ છે, સેમ, ખાલી ગિવન ડેટા લખી દઉં છું. થીટા 0.5 ડિગ્રી, ડિગ્રીમાં ચાલે ના ખૂણો શામાં હોવો જોઈએ? રેડિયનમાં. ડિગ્રીમાંથી રેડિયનમાં કરવા માટે કરવાનું π/180, એટલે આ તો થઈ ગયું. ચાલો વાત ખતમ આટલી તો. બરાબર છે. પછી આ પૃથ્વી અને આ ચંદ્ર વચ્ચેનું અંતર આપણને આપ્યું, જો અંતર, અને જે અંતર હશે એ શું હશે આમાં? ત્રિજ્યા. જુઓ તમે, એટલે ત્રિજ્યા એટલે આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા, જે આપણું શું છે અત્યારે બંને વચ્ચેનું અંતર. કોની વચ્ચેનું અંતર? અર્થ, આ અર્થ અને આ કોણ છે? મૂન. બંને વચ્ચેનું અંતર જે આપણને કેટલું આપ્યું છે? 3,84,000 કિલોમીટર. અને આને કિલોમીટરમાં રહેવા દો, કારણ કે બધા એમસીક્યુમાં તમને કિલોમીટરમાં જ આપ્યું. તમે જુઓ, બધા એમસીક્યુમાં શામાં આપ્યું છે? કિલોમીટરમાં જ આપ્યું છે. એટલે કિલોમીટરમાં રહેવા દેવાનું, બદલવાની જરૂર નથી. ડન આટલું. અને શોધવાનું શું કીધું તમને? વ્યાસ. બરાબર છે. તો અહીં લખું છું શોધવાનું શું તમારે બેઝિકલી વ્યાસ. હવે જે વ્યાસ એ શું થશે તમારો? ચાપ. એ તમારે શોધવાનું છે. સમીકરણ ખૂણો એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા. લખી દો ક્વેશ્ચન, કરજો ટ્રાય, મને કહેજો ABCDમાંથી શું આન્સર આવે છે. એટલે 2 ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપું છું, ટ્રાય કરજો. એટલે પછી જો આટલું કરજો અને આ વિડીયો જોયો હશે તો જ્યારે પણ તમે આવા ક્વેશ્ચન ફેસ કરશો ઇન ફ્યુચર, ખૂણો = ચાપ ભાગ્યા ત્રિજ્યા, કાં તો લાંબા અંતરનું માપન, તો તમને વાંધો આવે નહીં. બરાબર છે. ચાલો હવે આપણો ઇન્ટરેસ્ટિંગ ટોપિક સ્ટાર્ટ કરીએ આપણે, જે છે શું? ખૂબ જ સૂક્ષ્મ અંતરનો અંદાજ મેળવવો. બરાબર છે, જે આજનું થંબનેલ છે આપણું, રાઈટ? ઓકે, ખૂબ જ સૂક્ષ્મ અંતરનું માપન. ખૂબ જ સૂક્ષ્મ અંતરનું માપન જુઓ, ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવવો. હવે અહીંયા આગળ એક ધ્યાનથી જુઓ, વિશેષણ જુઓ. અંતરો તો છે, પણ કેવા અંતર છે? સૂક્ષ્મ તો ખરા, પણ પાછા કેવા? એની આગળ પણ શું છે? ખૂબ જ સૂક્ષ્મ. એક હોય સૂક્ષ્મ અંતર અને એક હોય ખૂબ જ સૂક્ષ્મ અંતર. એટલે જ મેં આગળ ફિગર રાખી જો, કારણ કે ખૂબ જ સૂક્ષ્મ અંતરની વાત છે. શું દેખાય તમને આ જોઈને? એવું લાગે છે ને કંઈક અણુ, પરમાણુ, કેમિસ્ટ્રી, હે ને? હા, બરાબર. ન્યુક્લિયસ. હવે તમને ખબર છે ન્યુક્લિયસ ખૂબ જ નાની વસ્તુ છે. આમ તો જો પરમાણુ પોતે ઘણો નાનો, અને પરમાણુ કરતાં પણ ઘણી નાની વસ્તુ કઈ છે? ન્યુક્લિયસ. બરાબર છે. તો ન્યુક્લિયસનું માપ કેટલું, પરમાણુનું માપ કેટલું, એ બધી વસ્તુ આપણે જાણવી હોય તો એવા અંતરનું માપન જ્યારે આપણે કરીએ તો એને શું કહેવાય? ખૂબ જ સૂક્ષ્મ અંતરનું માપન. જોયું? એકદમ આપણે આમ કહેવાય ને પેલું મોટા અંતરના માપનમાંથી એકદમ જ કઈ બાજુ આવી ગયા? નાના અંતરના માપનમાં. બરાબર છે. અત્યાર સુધી આપણે શું માપ્યું? ભાઈ પૃથ્વીનો વ્યાસ કેટલો, ચંદ્રનો વ્યાસ કેટલો, પૃથ્વીને સૂર્યનું અંતર કેટલું, ગુરુનું અંતર કેટલું, મોટા અંતર માપ્યા. અને એકદમ જ હવે કઈ બાજુ? નાના અંતર બાજુ.
બરાબર છે. તો બેઝિકલી ખૂબ જ નાના અંતરનો મતલબ શું? જ્યારે આપણું અંતર 10⁻8 ઘાતથી 10⁻10 મીટર આ રેન્જમાં હોય ને, કઈ 10⁻8 થી 10⁻10 મીટર, તો એ જે અંતર છે એને કેવા અંતર કહેવાય? ખૂબ જ સૂક્ષ્મ અંતર. હા, 10⁻10 મીટરથી નાનું હોઈ શકે, એટલે કે 10⁻11 મીટર, 10⁻12 મીટર, 10⁻13 મીટર, અને સૌથી નાનામાં નાનું વસ્તુ કયું છે? 10⁻15 મીટર, જે કોનું પરિમાણ છે? ન્યુક્લિયસનું. યાદ કરો, 10⁻15 મીટર એટલે કેટલા મીટર? પેલું ટેબલ યાદ છે? ગુણકો, ઉપગુણકો. જેને યાદ હોય મને કહો તો કમેન્ટ કરીને. 10⁻15 મીટર એટલે કેટલા મીટર? યાદ છે? ફર્મી મીટર કાં તો ફેમ્ટો. બંનેનો મતલબ એક જ છે. ફર્મી કો કે ફેમ્ટો કો. ફર્મી સ્ત્રીલિંગ છે, ફેમ્ટો પુલ્લિંગ છે. હા, એ જ છે. બરાબર. બાકી બંનેમાં કોઈ ડિફરન્સ છે નહીં. બરાબર. ફર્મી અને ફેમ્ટો, રાઈટ. બંનેનો મતલબ શું થાય છે? 10⁻15. ક્લિયર થયું આટલું? ઓકે. તો આ વસ્તુ મગજમાં રાખજો ક્લિયરલી. બરાબર. ગુણકો અને ઉપગુણકો મગજમાં ક્લિયર હોવા જોઈએ ગમે ત્યારે વાત કરું. બરાબર છે. ચાલો આગળ જોઈએ. ઓકે, હવે જો અંતરોના માપનની વાત કરીએ. તમે જોઈ શકો છો શું છે આ મીટર ટેપ. આ શું છે? આપણી નોર્મલ સ્કેલ. નોર્મલ સ્કેલ અને મીટર ટેપ છે ને, એનો પણ મોસ્ટલી ઉપયોગ થાય છે નાના અંતરોના માપન માટે જ. કેવા અંતરોના માપન માટે? નાના અંતરોના માપન માટે. પણ આગળ એક વસ્તુ નથી લગાવતું. આગળ ખૂબ જ નાના એવું નથી બોલતું. ખૂબ જ સૂક્ષ્મ કે ખૂબ જ નાના એ શબ્દ વાપરતો નથી. ખાલી નાના અંતરોના માપન માટે. બરાબર છે. એટલે પેલું ફ્લોમાં હતું એટલે મેં તમને કહી દીધું કે હા આવું પણ હોય છે. બરાબર. ઓકે. બીજી વસ્તુ હું તમને એક ક્વેશ્ચન પૂછું. જુઓ, સમજજો. આ તમારી શું છે? એક સ્કેલ છે. આ તમારી સ્કેલ છે. બરાબર. હવે આ જે સ્કેલ છે એ સ્કેલની અંદર તમે મને કાં તો તમારી જોડે પણ જે સ્કેલ હોય એમાં તમે નાનામાં નાનું કયું માપી શકો? નાનામાં નાનું કેટલું અંતર માપી શકો? તો આપણી સામાન્ય સ્કેલ આવી હોય. જુઓ, સમજો. અહીંયા આગળ હોય લખેલું 0, પછી 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા આગળ લખ્યું હોય 1, પછી પાછું 1 2 3 4 5 6 7 8 9 ને 10 લખ્યું હોય 2. તો નાનામાં નાનું તમે કેટલું માપી શકો આનાથી? તો શું કર્યું એ લોકોએ? જો અહીંથી લઈને આ 1 સેન્ટીમીટર છે. 1 સેન્ટીમીટરને 10 સરખા ભાગમાં વેચ્યું છે. તમે જુઓ, 1 સેન્ટીમીટરને શું કર્યું છે? 10 સરખા ભાગમાં વેચી નાખ્યું છે. અહીંથી જો, અહીંથી લઈને આ 1 સેન્ટીમીટર, એને 1 2 3 4 5 એવા 10 સરખા ભાગમાં વેચી નાખ્યું. એટલે નાનામાં નાનું તમે આટલું આપી શકો. આ એ કેટલું કહેવાય? 0.1 સેન્ટીમીટર. તો આ જે 0.1 સેન્ટીમીટર છે એ 0.1 સેન્ટીમીટર શું કહેવાય? લિસ્ટ કાઉન્ટ, લઘુત્તમ માપન શક્તિ. કોની? સામાન્ય ફૂટપટ્ટીની. સામાન્ય ફૂટપટ્ટી જે આપણી હોય એની, એનું લિસ્ટ કાઉન્ટ કેટલું? લઘુત્તમ માપન કેટલું? LC. એને આપણે શોર્ટમાં તો કહીએ છીએ LC. સ્કૂલમાંથી આપે LC નહીં. હા, એને. ઓકે. લિસ્ટ કાઉન્ટ હે ને? લિસ્ટ એવેલું લિવિંગ સર્ટિફિકેટ કહેવાય એને. લિસ્ટ કાઉન્ટ. તો લિસ્ટ કાઉન્ટ કેટલું છે? સામાન્ય સ્કેલનું લિસ્ટ કાઉન્ટ કેટલું? કોઈ પૂછે તો શું કહેવાનું? 0.1 સેન્ટીમીટર. કેટલું? 0.1 સેન્ટીમીટર. કેમ 0.1 સેન્ટીમીટર? કારણ કે 1 સેન્ટીમીટરને આપણે 10 સરખા ભાગમાં વેચ્યું એટલા માટે 0.1 સેન્ટીમીટર. આગળ જોઈએ. હવે ઘણી વખત આપણે શું કરીએ છીએ? માન લો કોઈક આપણે હજુ ચોકસાઈપૂર્વક વસ્તુ માપી છે. ચોકસાઈપૂર્વક એકદમ. બરાબર છે. ઊંડાણમાં વસ્તુ માપી છે. તો પછી એ વખતે જે સાદી સ્કેલ છે એનાથી આપણે એક સ્ટેપ ઉપર જઈએ છીએ. અને એ વસ્તુ કઈ હોય છે? એનું નામ શું છે? વર્નિયર કેલિપર્સ. શું છે? વર્નિયર. તમે બધા લેબમાં જોયું હશે વર્નિયર કેલિપર્સ. બરાબર છે. આવું કંઈક દેખાય, તમે જોવો છો. એની અંદર આ તમારી શું છે? મુખ્ય સ્કેલ. શું કહેવાય આને? મુખ્ય સ્કેલ. અને આ નીચે તમે અહીં કોઈ વસ્તુ મૂકો છો. યાદ કરો, આ બધું આપણે આ વસ્તુ મૂકી જ કોઈ તમે જોઈ શકો છો. બરાબર છે. આપણે કોઈ વસ્તુ મૂકી, તમે દેખાય છે આ વસ્તુ. અને આ જે છે ને, આ જે સ્લાઇડિંગ કરી શકાય, આ જે સ્કેલ છે ને અહીંથી આ, એ આપણે જરૂર પ્રમાણે આમ સ્લાઇડ કરી શકીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ? વર્નિયર સ્કેલ. શું કહીએ છીએ આપણે એને? વર્નિયર સ્કેલ કહીએ છીએ. અને બેઝિકલી આપણે એમાં કરીએ છીએ શું? તો જો આપણે માન લો કે આ તમારી એક મુખ્ય સ્કેલ છે. આ તમારી મુખ્ય સ્કેલ છે. અહીંયા આગળ 0, પછી 1 2 3 4 0 1 2 3 4 5 6 7 8 9 10.
અને મેં તમને કીધું સામાન્ય સ્કેલ હોય તો એમાં અહીંથી આ અંતર કેટલું હોય, આ જે અંતર છે કેટલું હોય, 1 mm હોય. એ 1 mm ને પાછા આપણે 10 ભાગમાં વેચવાનું છે. બોલો બરાબર છે. હવે એ 10 ભાગમાં એમને વેચાય. તમે વિચારો આ 1 mm આટલું નાનું છે, એની અંદર આમ 10 કાપા કરું તો ચાલે? એ સારી મેથડ કહેવાય. દેખાય પણ નહીં, આપણને જ નહીં દેખાય. એટલે આપણે શું જુગાડ લગાવ્યો ખબર છે કે આ જે અહીંથી આટલું હતું ને એને બીજી કોઈક અલગ રીતે 10 ભાગમાં વેચ્યું. અને અલગ રીત શું, તો આપણે શું લઈ આવ્યા, એક નવું શું લઈ આવ્યા, વર્નિયર સ્કેલ. શું લઈ આવ્યા, વર્નિયર સ્કેલ. બરાબર છે. તો વર્નિયર સ્કેલ બેઝિકલી આ એનું લોજિક છે. એટલે શું કરીએ છીએ આપણે, તો જે સામાન્ય સ્કેલ છે ને, સામાન્ય સ્કેલ એનું લઘુત્તમ માપન કેટલું છે, 0.1 સેન્ટીમીટર. એને પણ આપણે શું કરીએ છીએ, બીજા 10 ભાગમાં વેચીએ છીએ. બરાબર છે. એટલે મને કોઈ પૂછે કે વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપન, લિસ્ટ કાઉન્ટ વર્નિયર કેલિપર્સ, તો શું કરીશું આપણે, તો મુખ્ય સ્કેલ છે ને, મુખ્ય સ્કેલનું લઘુત્તમ માપન કેટલું હોય, 0.1 સેન્ટીમીટર. એ 0.1 સેન્ટીમીટરને બીજા 10 ભાગમાં વેચી નાખીશું એટલે શું આવશે, 0.01 સેન્ટીમીટર જે આગળ લખ્યું તમે જોઈ શકો છો. તો આ શું છે, લિસ્ટ કાઉન્ટ. કોનું લિસ્ટ કાઉન્ટ છે, વર્નિયર કેલિપર્સ. કોનું લિસ્ટ કાઉન્ટ છે, વર્નિયર કેલિપર્સનું, રાઈટ. પછી એનથી પણ જો તમારે હજુ અંડર માપવું હોય તો આવું કંઈક આવે છે. આ શું છે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. આ શું છે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, જે આવું દેખાય છે. બરાબર છે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર પણ આ આપણી મુખ્ય સ્કેલ છે. અને આ જે છે સ્ક્રૂ છે એને આપણે અહીંથી છે ને આમ કરીને અંદર લઈ જઈ શકીએ કાં તો બહાર લઈ જઈ શકીએ. પછી એ પ્રમાણે આનું રીડિંગ દેખાય. રીડિંગ કઈ રીતે દેખાય અત્યારે આપણે જોવાનું નથી. ખાલી એટલું સમજી લો કે આ જે વર્નિયર કેલિપર્સ છે, સોરી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, એમાં શું કરીએ છીએ આપણે, તો પેલી આપણી મુખ્ય સ્કેલ હોય ને એમાં સૌથી નાનામાં નાનું માપન કયું હોય, 1 મિલીમીટર, કાં તો એના ઉપર કહેવાય 0.1 સેન્ટીમીટર. એ 0.1 સેન્ટીમીટરને આપણે બીજા 100 ભાગમાં, કેટલા ભાગમાં, 100 ભાગમાં. આની આગળ શું કર્યું આપણે, આમાં ખાલી 10 ભાગમાં વેચ્યું. જુઓ બરાબર છે. આમાં વર્નિયર કેલિપર્સમાં. જ્યારે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં શું કરીશું આપણે, 0.1 સેન્ટીમીટરને, એટલે કે તમે વિચાર તો કરો, તમારી સ્કેલ તમારી હાથમાં હોય તો જુઓ એમાં જુઓ 0.1 સેન્ટીમીટર, 0.1 કહું છું, 1 સેન્ટીમીટર નહીં, 0.1 સેન્ટીમીટર કેટલું નાનું હોય. એ 0.1 સેન્ટીમીટરને બીજા 100 ભાગમાં વેચવાનું. બરાબર. કેટલા ભાગમાં, 100. એટલે કેટલું થઈ ગયું, 0.001 સેન્ટીમીટર, રાઈટ. 0.001 સેન્ટીમીટર. હવે કોઈ કહેશે કે તો 0.01 લખ્યું છે, એટલે પણ એકમ તો જુઓ, મિલીમીટર છે બેટા. બરાબર છે. એ મિલીમીટર છે, હે ને. એટલે બંને બરાબર જ છે, હે ને. તો સ્ક્રૂ ગેજ હોય, સ્ક્રૂ ગેજ એનું આપણને કોઈ પૂછે એલસી લઘુત્તમ માપન કેટલું સ્ક્રૂ ગેજનું, તો કાં તો લખો 0.001 સેન્ટીમીટર, કાં તો પછી 0.01 મિલીમીટર. કેમ, કારણ કે એ જ વસ્તુ 1 મિલીમીટર જે હોય આપણી મુખ્ય સ્કેલની અંદર એને આપણે કેટલા ભાગમાં વેચવાનું છે, 100 ભાગમાં. તો 1 મિલીમીટર ભાગ્યા શું કરીશું આપણે, 100, એટલે કેટલું થઈ જશે, 0.01 મિલીમીટર. વાત ખતમ થઈ ગઈ. જો પછી આગળ આ રીતે રીડિંગ લેવાનું, એ બધું આપણે હમણાં જોતા નથી, પણ આની મદદથી આ આપણી કઈ સ્કેલ છે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજવાળી સ્ક્રૂ ગેજ કહેવાય. અને આપણી કઈ સ્કેલ, અહીંથી આ છે આપણી મુખ્ય સ્કેલ. કઈ કહેવાય, મુખ્ય સ્કેલ. મેઝરમેન્ટ માટે રાખીશું. હમણાં આપણે એક બીજો ટોપિક સમજીએ. આ ખબર પડી, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. એ રીતે બીજું પણ એવું હોય છે, સ્ફેરોમીટર. કયું હોય છે, સ્ફેરોમીટર. ના, આ બધું નાના અંતરના માપન માટે છે, સ્ફેરોમીટર. બરાબર. આવું કંઈક દેખાય, સ્ફેરોમીટર. આ કયું છે, કહી શકો આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ, તમે બધાનો યુઝ કરો છો, બાયો સ્ટુડન્ટ તો ખાસ. બરાબર. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. શું નામ છે આનું, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. હવે જ્યારે પણ વર્ડ આવે ને ઓપ્ટિકલ, એવો વર્ડ આવે ને ઓપ્ટિકલ વર્ડ આવે એટલે સમજી લેવાનું કે વાત થઈ રહી છે કોની, ખબર છે, દ્રશ્ય પ્રકાશ. કોની વાત થઈ રહી છે, દ્રશ્ય. આ યાદ રાખજો. અને તમને ખબર છે પ્રકાશ એક તરંગ છે. પ્રકાશ શું છે, તરંગ છે. પ્રકાશ તરંગ છે. અને દ્રશ્ય પ્રકાશમાં કયા કયા કલર હોય, જાની વાલી પીનારા, તમને ખબર છે. બરાબર. કાં તો રાના પેલી વાની જા, ગુજરાતીમાં કહીએ તો આપણે, ઇંગ્લિશમાં વીક બ્યોર એવું કહેવાય. બરાબર છે. મને ફટાફટ યાદ કરો 10th અને કો. આ બધા કલરમાંથી સૌથી વધારે તરંગ લંબાઈ કોની છે, જેને પણ યાદ હોય 10th ના બેઝિક્સ,
કમેન્ટ કરો અને કહો. નથી યાદ તો ચિંતા ના કરો, વી આર હિયર ફોર ધેટ ઓનલી, રાઈટ. પણ જો યાદ હોય તો મને કહો. સૌથી વધુ તરંગ લંબાઈ કોની? રાતો એટલે કે લાલની. કેટલી છે ખબર છે? લાલની તરંગ લંબાઈ કેટલી છે? સોરી, લાલની તરંગ લંબાઈ કેટલી છે? 8000 એમસ્ટ્રોંગ, બરાબર છે. અને સૌથી ઓછી તરંગ લંબાઈ કોની? જાંબલીની. કેટલી? કોની? જાંબલીની. કેટલી છે? એપ્રોક્સિમેટલી 4000 એમસ્ટ્રોંગ. ઘણા લોકો એમસ્ટ્રોંગ કહે છે, ઘણા લોકો આને આવું પણ કહેતા હોય છે 4000 એમસ્ટ્રોંગ કાં તો 400 નેનોમીટર, બંનેનો મતલબ એક જ થયો. એ રીતે નહીં, પણ 800 એમસ્ટ્રોંગ કાં તો 800 નેનોમીટર. અમુક બુકમાં 800ની જગ્યા પર 700 નેનોમીટરમાં લખ્યું હોય છે, બરાબર છે. એ થોડું રેન્જ ફ્લક્ચ્યુએશન રહે, મતલબ બરાબર છે. આપણે આ બધું યાદ રાખવાનું મગજમાં. પછી જે પ્રમાણે દાખલા આવે એમાં બાજુમાં હિન્ટ આપણને આપ્યું એ પ્રમાણે આપણે સોલ્વ કરી શકીએ છીએ. એટલે એમાં બહુ ચિંતા નહીં કરવો એની, રાઈટ. પણ હવે આમાં મેં આ બધું કેમ ડિસ્કસ કર્યું સમજો ધ્યાનથી. તો આ જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે ને, એ કેટલું નાનામાં નાનું અંતર માપી શકે એ ડિપેન્ડ કરે છે કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ સૌથી ઓછામાં ઓછી કેટલી છે. તો સૌથી ઓછામાં ઓછી તરંગ લંબાઈ કોની છે? જાંબલી કલરની, જે કેટલી છે? 400 નેનોમીટર. અને 400 નેનોમીટરની હું મીટરમાં રૂપાંતર કરું તો આવું લખી શકાય. લખું છું 400 નેનો એટલે 10⁻⁹ મીટર, મતલબ કે 4 × 10⁻⁷ મીટર. વિચારો, આ 400 ને આવું લખાય ને 4 × 10⁻², પછી આ 2 ઓછા 9 એટલે -7 થઈ ગયું. મતલબ કે આ 4 × 10⁻⁷ મીટર શું છે? લિસ્ટ કાઉન્ટ, લઘુત્તમ માપન. કોનું લઘુત્તમ માપન? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનું. એવું કેમ સર? એના માટે આખું 12th ભણવાનું છે, બરાબર. 12thમાં આવશે જ આવું, હે ને? 12thમાં આવશે જ. બુકમાં પણ ઇવન એનસીઆરટીમાં વાંચતું એમાં પણ લખ્યું છે કે 12thમાં ભણીશું આપણે, અને ભણીશું એટલે જોરદાર રીતે ભણીશું, બરાબર છે. બસ તમારે કન્ટિન્યુ રહેવાનું છે અને આ બધી વસ્તુ મગજમાં હોવી જોઈએ, બરાબર. ઓકે, ક્લિયર થયું શું કહું છું આ વસ્તુએ? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપને આવું વિચારવાનું. ઓપ્ટિકલ એટલે કે દ્રશ્ય પ્રકાશ જે આપણે દેખાઈએ, બરાબર, જે આપણે જોઈ શકીએ. તો આપણે કયા કયા કલર જોઈ શકીએ? 7 જ. જાની વાલી પિનારા. એમાં સૌથી મોટી તરંગ લંબાઈ કોની? લાલની. કેટલી? 8000 એમસ્ટ્રોંગ કાં તો 800 નેનોમીટર કાં તો 700 નેનોમીટર. ઓછી કોની? જાંબલી. કેટલી? 400 નેનોમીટર. અને નિયમ એવો છે કે જે ઓછામાં ઓછી તરંગ લંબાઈ હોય એટલું નાનું અંતર આપણે માપી શકીએ. મતલબ જો કોઈ વસ્તુનું પરિમાણ 300 નેનોમીટર હશે ને, કેટલું? 300 નેનોમીટર, તો એ આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપથી જોઈ શકીએ નહીં. યસ, નહીં જોઈ શકીએ આપણે. જો કોઈ કણ હોય એટલો નાનો હોય કે એનું માપન યા એની લંબાઈ 300 નેનોમીટરથી નાની છે, તો એને જોવા માટે આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો એટલે કે દ્રશ્ય માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી શકીએ નહીં. ઘણા બધી વસ્તુ એવી જેની લંબાઈ એનાથી પણ નાની છે. વાયરસ, કોરોના વાયરસ, ઘણા બધા નાના નાના હોય છે વાયરસ, રાઈટ. હમણાં આગળ જોઈશું આપણે. કાં તો પછી બીજી પણ ઘણી બધી વસ્તુ, જેમ કે મેં તમને કીધું ન્યુક્લિયસ ને આ બધી વસ્તુ જોવું હોય આપણે તો પછી આ ના વપરાય. તો શું વપરાય સર? તો પછી વપરાય આ. દેખાય તમને કંઈક મોટું દેખાય છે આમ? હા, કારણ કે વસ્તુ આપણે નાની માપી છે તો પછી પ્રયત્ન પણ વધારે કરવો પડે ને. તો આ જે છે ને, આ કયું માઇક્રોસ્કોપ છે ખબર છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. કયું માઇક્રોસ્કોપ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. આવું દેખાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. જુઓ, ધ્યાનથી જોઈ લો કેવું મોટું. જુઓ તમે, આટલું મોટું માઇક્રોસ્કોપ, હે ને? બરાબર. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ મોંઘું પણ આવે પાછું, બરાબર. ઓકે, તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે. હવે આ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એમાં આપણે યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રોન. કોણ યુઝ કરીએ છીએ? ઇલેક્ટ્રોન. પેલું શું હતું? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એટલે દ્રશ્ય પ્રકાશ. તો આપણે કોણ યુઝ કર્યો? પ્રકાશનો યુઝ કર્યો. તો આમાં નામ પરથી શું છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. હવે અહીંયા એક બહુ જ મસ્ત ક્વેશ્ચન થવો જોઈએ. તમે જો ધ્યાનથી સાંભળતા હોય તો એક ક્વેશ્ચન થવો જોઈએ કે સર પ્રકાશ છે ને, પ્રકાશ એ તો તરંગ સ્વરૂપ હોય છે. પ્રકાશ તો આવું તરંગ સ્વરૂપમાં હોય છે. આમ પ્રકાશ છે ને એ તો તરંગ સ્વરૂપમાં હોય છે. આમ એની તરંગ લંબાઈ હોય, તમે કીધું, માની લીધું, હા બરાબર છે કે ભાઈ લાલ હોય તો તરંગ લંબાઈ 800 નેનોમીટર, રાતો હોય તો પેલું મતલબ કે જાંબલી કલર હોય તો તરંગ લંબાઈ 400 નેનોમીટર. પણ સર આ ઇલેક્ટ્રોનની પણ તરંગ લંબાઈ હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન તો એક કણ છે. ઇલેક્ટ્રોન શું છે? એક કણ છે. પણ આગળ તમે ભણશો કે ઇલેક્ટ્રોનની પણ શું છે? તરંગ લંબાઈ. ઇલેક્ટ્રોન, જ્યારે ઇલેક્ટ્રોન આમ, માનો કે મારા હાથમાં ઇલેક્ટ્રોન છે,
હોય ને આવું ઇમેજિન કરવા કહું છું ખાલી. ઇલેક્ટ્રોન છે, આમ ફેંકવું આમ, તો ઇલેક્ટ્રોન તમારી તરફ આમ સીધો નહીં આવે, આ રીતે આવશે એમ, કાં તો આમ તરંગ સ્વરૂપમાં આવશે. કેવું આવશે? તરંગ સ્વરૂપમાં. પડી ખબર શું કહું છું? કારણ કે ઇલેક્ટ્રોનના બે સ્વભાવો છે, કણ, તરંગ. કદાચ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 જો તમે કર્યું હોય તો તમને હલકો આઈડિયા હશે. ડી બ્રોગલી હાઇપોથેસિસ બધું ચેપ્ટર નંબર 2 કેમિસ્ટ્રી, બરાબર છે? એમાં તો ઇલેક્ટ્રોનના બે સ્વભાવ છે, કણ પણ છે અને તરંગ પણ છે. તો ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવનો ઉપયોગ કરીએ છીએ આપણે. ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવનો ઉપયોગ આપણે શાના માટે કરીએ છીએ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવવા માટે. અને મેં તમને કીધું એ પ્રમાણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે ને એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કરતાં પણ નાની વસ્તુ માપી શકે છે. એ ત્યારે શક્ય બને જ્યારે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ જાંબલી તરંગ લંબાઈ કરતાં, જાંબલી કલરની તરંગ લંબાઈ કરતાં પણ કેવી હોય? ઓછી હોય. જેટલી તરંગ લંબાઈ ઓછી એટલું ચોકસાઈ યા તો પછી સચોટતા એટલી વધારે. માન લો કે એક ઉદાહરણ આપું છું. માન લો કે જાંબલી કલર છે એની તરંગ લંબાઈ અહીંથી આમ કરીને આવી કંઈક જાય છે અને તરંગ લંબાઈ તમને ખબર છે અહીંથી આ તરંગ લંબાઈ કહેવાય બેટા. આ એક તરંગ પતે ને એને તરંગ લંબાઈ કહેવાય. તો માન લો કે આ જગ્યા પર મારી ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ દોરવી હોય, કોની? ઇલેક્ટ્રોનની. તો એ કંઈક આવી કંઈક હશે, ઓછી હશે. જો આની તો હજુ એક સાયકલ અહીં પતી, જ્યારે આની તો ખાલી અહીંયા જ પતી ગઈ. પડી ખબર શું કહું છું? અને ખરેખર એવું જ છે, આપણે ભણીશું આગળ. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ દૃશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ઓછી છે. તરંગ લંબાઈ ઓછી છે અને આ સિદ્ધાંતનો ઉપયોગ આપણે કર્યો. જોયું આપણે કેટલા સ્માર્ટ છે? હ્યુમન સ્માર્ટ, રાઈટ? આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવ્યું કે જેથી આપણને એવી વસ્તુ કે જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપથી નથી દેખી શકાતી, દૃશ્ય પ્રકાશથી આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપથી નથી દેખી શકાતી, એ પણ આપણે આનાથી જોઈ શકીશું. કોનાથી? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી. પણ હ્યુમન આપણે આટલાથી ધરાઈએ ને હજુ ઊંડાણમાં. હજુ ઊંડાણમાં શું માપ્યું આપણે? હજુ આપણે ડીપમાં જઈએ તો આ દેખો, એનથી મોટું. જુઓ તો ખરા, એનથી મોટું. આ શું કહેવાય ખબર છે? સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. શું કહેવાય? શું કહેવાય આને? સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. જે એનાથી પણ નાની વસ્તુ માપી શકે છે, જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નથી માપી શકતું. એ જેમ કે ન્યુક્લિયસનું પરિમાણ ને બધી વસ્તુ છે એ તમે આનાથી માપી શકો છો. જો કેટલું મોટું તમે જુઓ ખરા, બરાબર છે? આટલું ખબર પડી? ઓકે, હવે આપણે નેક્સ્ટ ટાઈમ છે ને આ વસ્તુ કન્ટિન્યુ કરીશું. જુઓ શું લખ્યું, ટાઇટલ જોઈ લો ખાલી. ઓલિક એસિડના અણુના પરિમાણનો અંદાજ મેળવવાની એક સરળ રીત. ઓલિક એસિડ આવું દેખાય. ઓલિક એસિડ તમે જુઓ, આ એનો અણુ બતાવ્યો છે. એ અણુ કેટલો મોટો એ આપણે એકદમ સરળતાથી માપીશું. અને હું તમને એક મસ્ત વસ્તુ કહીશ. નહીં તો આપણે યુઝ કરીએ સ્ક્રૂ ગેજ, નહીં તો સ્ક્રૂ ગેજ તો એમ પણ યુઝ ના થાય, તો પ્રવાહી છે બેટા, બરાબર? આ તો પ્રવાહી છે જુઓ. પણ નહીં તો આપણે યુઝ કરીએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, નહીં તો આપણે યુઝ કરીએ સાદું માઇક્રોસ્કોપ, કે નહીં તો આપણે યુઝ કરીએ ટનલિંગ માઇક્રોસ્કોપ. અને એક મસ્ત રીતથી આપણે શું કરીશું? આ જે છે ઓલિક એસિડ, એના જે અણુ હશે, અણુ એટલે કેટલી નાની વસ્તુ, એનું પરિમાણ આપણે માપીશું. બરાબર છે? એ વસ્તુ આપણે જોઈશું નેક્સ્ટ ટાઈમ, બરાબર છે? ત્યાં સુધી આ વિડીયો પરફેક્ટલી જોઈ લેજો. બીજા પણ જે પ્રમાણે વિડીયો આવે છે જોતા રહેજો, નોટ્સ બનાવતા રહેજો અને ચેનલ જો કદાચ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ફ્રેન્ડ્સને સજેસ્ટ કરજો. આ રીતે જ મજા આવશે આગળ થ્રુ આઉટ. ઓકે, થેન્ક યુ.